વાવ-થરાદમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વેગવંતો જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિનું સીધું નિરીક્ષણ. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારમાં નવા મતદારોની નોંધણી અને ક્ષતિરહિત યાદી તૈયાર કરવા માટે તંત્ર કાર્યરત બન્યું છે. યુવા મતદારો પર વિશેષ ભાર. કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની સ્થિતિએ જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેઓ લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે કોઈ પણ મતદાર યાદી ન રહી જાય ના સૂત્ર સાથે કામગીરી કરવામાં આવી રહી છે. વાવ અને થરાદના અંતરિયાળ ગામડાઓમાં પણ BLO ઘરે જઈને વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ ઝુંબેશના દિવસો અને કામગીરી. સ્પેશિયલ કેમ્પ. નિયત રવિવારના દિવસોમાં તમામ મતદાન મથકો પર BLO હાજરી રહીને ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 સ્વીકારી રહ્યા છે. કલેક્ટરશ્રીએ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્વયં મતદાન મથકોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ વાવ અને થરાદના જાગૃત નાગરિકોને અનુરોધ કર્યો છે કે મતદાર યાદીમાં નામની ચકાસણી કરી લેવી અને જો કોઈ સુધારો હોય તો સમયમર્યાદામાં જરૂરી ફોર્મ ભરી દેવા. આ ઝુંબેશ આગામી ચૂંટણીઓમાં મજબૂત મતદાન માટે પાયાની જરૂરિયાત છે. બ્યુરો ચીફ વિજય ચૌધરી, વાવ, થરાદ. આપણી જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે. તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી. એટલે હવે આપણને 8,47,295 માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું. આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું. એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી. તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે. એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું. તે સાથે જ હવે પછીના 2 તબક્કા, 2 આ વીકના શનિ રવિ અને 3જી અને 4થી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ BLO દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમના ફોર્મ સ્વીકારીને પછી ECI દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ECIની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે. અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે. એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ. એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે. તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું.